આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે। બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી શકે છે। સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ સહિત અનેક જગ્યાએ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, અમરેલીમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં પણ વરસાદ પડી શકે। દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુરત, ડાંગ, વલસાડ, નવસારીમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। સાથે સાથે અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હજી પણ ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હજી પણ દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। જુદા જુદા સ્થળો પર વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે। સાથે સાથે હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે। હળવો વરસાદ અને છૂટોછવાયો વરસાદ છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ છે તે છવાયેલું જોવા મળે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આજના દિવસમાં અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં વરસાદી આ સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે ભારે વરસાદ યલો એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે અને તેને જ આધારે વરસાદી વાતાવરણ છે તે જામતું જોવા મળશે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં। તો હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે। દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુરત, ડાંગ, તાપી, વલસાડમાં હળવા વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના ભાગરૂપે રાજ્યના હજી પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ યલો એલર્ટ ક્યાંક આપવામાં આવ્યું છે। રાજ્યમાં હજી પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે। જે સિસ્ટમ નબળી પડી છે તેને કારણે અતિ ભારે વરસાદની શક્યતા નહિવત દર્શાવવામાં આવી રહી છે। બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ અને મહેસાણામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદમાં પણ વરસાદી સંભાવનાઓ છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે। તો હવે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળશે કે જ્યાં હવે અલગ અલગ વિસ્તારોમાં છે તે વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, તમામ જગ્યાએ મધ્યમથી હળવા વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી સમજીશું કે ક્યાં કેટલો વરસાદ છે તે થવાની સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। તો હજી પણ અહીંયા સુરત સહિત ડાંગ છે, વલસાડ છે, નવસારી છે તે તમામ જગ્યાએ આ વરસાદી સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે દક્ષિણ ગુજરાતના હજી પણ અમુક ભાગો છે ત્યાં વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થતી જોવા મળી રહી છે। કારણ કે જે ટ્રફ સર્જાયો હતો ને જે હવે આ બાજુ તરફ વળી રહ્યો છે ને તેને કારણે આ વરસાદ છે તે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે। વાપીમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતમાં અહીંયા વડોદરામાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે। ભાવનગરમાં પણ ક્યાંક હળવો અને મધ્યમ વરસાદ છે તે થતો જોવા મળી રહે ને તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વેરાવળ છે, જુનાગઢ છે, આ બાજુ રાજકોટના જે ભાગો છે, આ બાજુ સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે ત્યાં પણ વરસાદી વાતાવરણ થવાની આ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આખા ગુજરાતમાં ક્યાંક હળવો અને મધ્યમ વરસાદ છે તે પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હજી આજે 9 તારીખ થઈ પરંતુ 10 તારીખ સુધી આ પ્રકારનું વાતાવરણ છે તે બનતું જોવા મળશે અને ત્યારબાદ જે ધીરે ધીરે ચોમાસું અને સાથે સાથે જે વરસાદી સિસ્ટમો છે તે નબળી પડતી જઈ રહી છે તેમ અહીંયા વરસાદનું વાતાવરણ પણ ઓછું થતું જોવા મળશે। હવે હવામાન વિભાગ શું આગાહી કરી રહ્યું છે, ક્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે પણ આપણે અહીંયા સમજીશું કે જ્યાં હવે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હજી પણ વરસાદી સિસ્ટમ છે તે સક્રિય છે તેના ભાગરૂપે વરસાદ થઈ શકે છે। આ બાજુ દક્ષિણ ગુજરાતમાં જે નવસારી છે, દમણ, વલસાડ
દાદરા નગર હવેલીમાં પણ વરસાદ થવાની આ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ બાજુ ડાંગ છે, તાપીમાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે, એટલે કે હજી પણ ત્યાં વરસાદ વરસી શકે છે, ભારે વરસાદ થઈ શકે છે અને ત્યાં આ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બાકી આ તમામ જગ્યાઓ પર જે વરસાદ છે તે મધ્યમ અને હળવો જોવા મળી શકે છે। આ સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો જે પટ્ટો છે ત્યાં પણ વરસાદ જોવા મળી શકે, પણ ખાસ કચ્છને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે હજી પણ ત્યાં અત્યાર સુધીમાં 2% જેટલો જ વરસાદ નોંધાયો છે અને હજી પણ કચ્છમાં ક્યાંક રાહ જોવી પડે તેવી સ્થિતિ છે, કારણ કે હજુ સુધી કચ્છના વિસ્તારોમાં જુદા જુદા વાવણી લાયક વરસાદ નથી થયો અને હજી પણ અહીંયા રાહ જોવી પડે તે પ્રકારની સ્થિતિ આજના દિવસમાં અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે। આ તો આજનો દિવસ કે જ્યાં હવે આ વરસાદી સિસ્ટમને કારણે યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને હજી પણ આ વરસાદી વાતાવરણ છે તે બનતું જોવા મળશે। આવતીકાલે પણ ક્યાંક આ જ સ્થિતિ જોવા મળશે, પરંતુ આવતીકાલે પણ જુદા જુદા જે વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, એટલે કે જુદા જુદા જે વિસ્તારો છે ત્યાં આ વરસાદ છે તે વરસી શકે છે। મોટા ભાગે હળવાથી મધ્યમ વરસાદની આ સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને અમદાવાદ છે, ગાંધીનગર છે, સાબરકાંઠા, વાવ, થરાદ આ તમામ જગ્યાએ વરસાદ થઈ શકે છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે મધ્યમ વરસાદ, હળવો વરસાદ થઈ શકે। જે સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા